આજે ઇન્સ્ટા સ્ક્રોલ કરતો હતો તો એક વિડીયો જોયો મેં એક ભાઈનો. સો હી વોઝ ટોકિંગ અબાઉટ રામાયણ એન્ડ ઓડિસી. સો ડિફરન્શિએશન નહીં, બટ એનું ઓપિનિયન કહી રહ્યો હતો કે બંને હિસ્ટ્રી બુક, બંને એક શું કહેવાય કલ્ચરલ બુક્સ છે, પણ કેમ પછી એક બુકને એવી રીતે જોવામાં આવે છે કે હા એક હીરોનું એડવેન્ચર છે, એડવેન્ચરસ જર્ની છે, અને કેમ બીજી બુકના લીધે ચાલો આપણે ક્યાં મંદિર બનાવીએ એવું થાય છે. આઈ હેવ અ રિયલી ગુડ રિસ્પોન્સ ટુ દેટ. સો જે ઓડિસી બુક છે એમાં પણ ભગવાનની વાત કરીએ છીએ, ઝ્યુસ, પોસાઇડન, હેડીસ, અથીના, બરોબર છે. સો ત્યાં પણ ટેમ્પલ હોવા જોઈએ, હતા એ વખતે હતા, પણ અત્યારે ત્યાં ગ્રીક રિલિજન નથી, ત્યાં છે ક્રિશ્ચિયન રિલિજન, અને ત્યાં પણ ચર્ચિસ બને છે. મને એ વસ્તુ નથી સમજાતી આપણે કેમ ઇન કમ્પેરિઝન ટુ ધેમ આપણે આપણું ખોટું જ વિચારતા હોઈએ છીએ. આપણે એઝ ઇન્ડિયન્સ વી ઓલવેઝ લુક ડાઉન અપોન અસ, આર હિસ્ટ્રી, આર કલ્ચર. આપણે તો પ્રાઉડ થવું જોઈએ ને કે એ વખતે એ લોકોના ટેમ્પલ બનતા હતા, આપણા પણ ટેમ્પલ બનતા, આજે આપણા પણ ટેમ્પલ હજુ પણ બને જ છે. આપણું એક એવું કલ્ચર છે જે આટલા વર્ષોથી ચાલતું જ આવ્યું છે. ડિસ્પાઇટ ઇન્વેઝન, આટલું ઇન્વેઝન થયું, આટલા બધા શું કહેવાય કિંગડમ્સ આવીને ગયા, સ્ટીલ આપણે આપણું કલ્ચર નથી જવા દીધું. વી શુડ બી પ્રાઉડ ઓફ ઇટ. આઈ એમ નોટ સેઇંગ કે બીજાને નીચું બતાવું, ના એ નથી, પણ પોતાનું તો નીચું નહીં જ જોવું ને. આ એક પ્રોબ્લેમ છે આપણી.